નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9 માં ચેપ્ટર 12 નું પહેલું લેક્ચર તો કાલે જોયું હતું. આજે બીજું લેક્ચર જોઈએ. તો બીજા લેક્ચરની અંદર હેરોના સૂત્રની સમજ મેળવીએ. સૂત્ર કેવી રીતે બને. બાકી સાદા સૂત્રની મદદથી તો આપણે ક્ષેત્રફળ શોધતો શીખી ગયા હતા અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ તથા એનો વેધ પણ જોયો હતો. તો હેરોનું સૂત્ર સમજવા માટે સૌપ્રથમ ત્રિકોણની બાજુઓ અહીંયા જોજો. ત્રિકોણ ABC માં અથવા ત્રિકોણ ABC ની પરિમિતિ પહેલા સમજીએ. પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણ બાજુનો સરવાળો. આપણે હાલ પૂરતો આમ લખીએ, ત્રિકોણની ત્રણ બાજુઓનો સરવાળો. હવે ત્રણ બાજુનો સરવાળો આપણે જનરલી નામ એવું લખીએ AB BC અને AC. એને શોર્ટમાં લખવું હોય કેવી રીતે લખી શકાય? તો પહેલા ત્રિકોણની બાજુને ટૂંકમાં લખતો શીખી જઈએ, પછી આપણે પરિમિતિનું માટે ટૂંકમાં લખીશું. તો અહીંયા જુઓ, ત્રિકોણ ABC આપણે દોર્યો, માનો ABC. તો આ બાજુ બે અક્ષરમાં AB બોલાય. ટૂંકમાં બોલવું હોય તો એની સામેનો જે ખૂણો હોય એનો સ્મોલ અક્ષર લેવાનો, બીજી ABCD નો. આ બાજુનું બે અક્ષરમાં BC કહી શકાય, પણ સ્મોલમાં એને એક અક્ષરમાં બોલવું તો એનો સામેનો ખૂણો A છે તો એનો સ્મોલ A પણ કહી શકાય. આનું બે અક્ષરમાં નામ AC, પણ એને એક અક્ષરમાં નામ બોલવું હોય તો એનો સામેનો ખૂણો B છે તો સ્મોલ B કરો એટલે આવી જાય AC. બરાબર, આ રીતે લખી શકાય. તો પહેલા વિગત લખી દઈએ કે AB ને ટૂંકમાં આજે AB બાજુ કે રેખાખંડ AB ને ટૂંકમાં અથવા બાજુ AB ને એમ લખીએ તો ચાલે. બાજુ AB ને ટૂંકમાં C વડે દર્શાવે. બાજુ BC ને ટૂંકમાં BC બાજુ છે એને ટૂંકમાં A વડે દર્શાવાય. પછી બાજુ AC ને આ AC જે બાજુ આપી છે એને ટૂંકમાં બે અક્ષર AC આપે તો એનો સામેનો અક્ષર આપણે B લઈ લઈએ છીએ એટલે કે B વડે દર્શાવાય. હવે સમજવા જેવું ટોપિક છે એ અહીંયા જુઓ. કદાચ આપણે સામે ત્રિકોણ ના હોય તો ટૂંકમાં લખવું હોય તો માનો કે AB અક્ષર છે તો ત્રિકોણ ABC માં A B અને સિવાયનો અક્ષર C વધ્યો તો બીજી ABCD નો C લખી દેવાનો. BC તો ABC માં BC એટલે કયો અક્ષર ખૂટ્યો A તો બીજી ABCD નો લખી દેવાનો. આમાં AC તો આમાં કયો અક્ષર ખૂટ્યો B તો એ બીજી ABCD નો લખી શકાય. એટલે આકૃતિ એક સમય આપણી સામે ના હોય તો આપણે ટૂંકમાં આ રીતે લખી શકીએ. હવે જોજો, ફરીથી ત્રિકોણ ABC ની પરિમિતિ સમજીએ. ઉપર નોંધ્યું છે કે ત્રિકોણ ABC ની પરિમિતિ એટલે પરિમિતિ એટલે આપણે અહીંયા સૂત્ર જોયું ત્રણ બાજુનો સરવાળો તો આપણે AB BC AC લખીએ. તો એને ટૂંકમાં એક એક અક્ષરમાં લખીએ તો શું લખાય? AB ની જગ્યાએ તો આમાં સમજી શકો AB ની જગ્યાએ C, BC ના બદલામાં અહીંયાથી A અને AC ના બદલામાં B. એટલે આ રીતે લખી શકાય. કેટલાક વિદ્યાર્થીઓ લાઈનસર અક્ષરો લખતા હોય એટલે કે આવું લખતા હોય કે A B C. અક્ષરો લાઈનસર ગોઠવતા, A પહેલા લખી, B લખી, C છેલ્લે લખી. કોઈ ફરક ના પડે, ચાલે, લખી શકાય. કારણ કે મૂળ સરવાળો જ કરવાનો છે અને સરવાળો તો ગમે તે ક્રમમાં કરીએ પણ સરવાળો સરખો જ રહે. બરાબર, આ પરિમિતિની વાત થઈ. આપણે હેરોનનું સૂત્ર શોધવું તો અર્ધ પરિમિતિ શોધવી પડે. તો અર્ધ પરિમિતિ આના ઉપરથી શોધવાની મજા આવે તો અહીંયા લખી શકીએ. માટે અર્ધ પરિમિતિ માટે આપણે S લખીશું. એટલે વારંવાર અર્ધ પરિમિતિ આખો શબ્દ લખવો ના પડે, ખાલી S લખેલો સમજી લેવાનો. અર્ધ પરિમિતિ બરાબર A B C ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ થઈ ગઈ. આ અર્ધ પરિમિતિના ઉપયોગથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે હેરોન નામના ગણિતશાસ્ત્રીએ, જેના નામથી આ ચેપ્ટર છે, હેરોન નામના ગણિતશાસ્ત્રીએ ત્રિકોણની ત્રણ બાજુઓનો જ ખાલી માપ આપ્યો એટલે કે વેધ ના આપ્યો હોય અથવા કાટકોણ ત્રિકોણ ના હોય
માત્ર 3 બાજુ આપે તો એનું ક્ષેત્રફળ શોધી શકાય એ ગણતરી કરીને આપી છે તો આપણે એનું સૂત્ર સમજીએ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ અથવા હેરોનનું સૂત્ર સમજીએ અહીંયા ડાયરેક્ટ હેરોનનું સૂત્ર લખું પછી ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનનું સૂત્ર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક વર્ગમૂળ કરવાનું વર્ગમૂળની અંદર s એટલે અર્ધ પરિમિતિ પછી એમાંથી વારાફરતી ત્રણેય બાજુ બાદ કરવાની એટલે s ઓછા a s ઓછા b અને s ઓછા c આમ ત્રણેય બાજુઓ અર્ધ પરિમિતિમાંથી s માંથી બાદ કરો પછી એનું સાદુરૂપ આપો એટલે વર્ગમૂળ કાઢો એટલે ક્ષેત્રફળ મળી જાય આ રીતે લખી શકાય યાદ રાખજો s પછી s ઓછા a s ઓછા b s ઓછા c એનું સાદુરૂપ આપો તમે અહીંયા જોઈ શકો છો s અને કૌંસ વચ્ચે અથવા આ કૌંસ વચ્ચે મેં કોઈ ચિહ્ન નહીં કર્યું બે કૌંસ વચ્ચે કોઈ ચિહ્ન નહીં એટલે તમારે ગુણાકાર સમજવાનું બરાબર તો આના ઉપયોગથી આપણે એનું સૂત્ર શોધી શકીએ તમે ફટાફટ આટલું લખી દો હું આના આધારિત એક દાખલો લખાવું પછી આપણે પુસ્તકનું ઉદાહરણ જોઈએ જોજો અહીંયા ત્રિકોણ ABC માં AB બરાબર 11 સેમી BC 12 સેમી અને AC 13 સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો આપણે સૌપ્રથમ ખાલી આપણી સમજ માટે આકૃતિ લખી દઈએ તો ચાલો ના દઈએ તો માપ લખી દઈએ ઉપર એટલે કે AB બરાબર AB ના ટૂંકમાં C કહેવાય બરાબર 11 સેમી BC બરાબર એના ટૂંકમાં A કહેવાય તો એનું માપ છે BC નું 12 સેમી અને AC એના ટૂંકમાં B કહેવાય એનું માપ છે 13 સેમી આપણે આનું ક્ષેત્રફળ શોધવું આ રકમ પુસ્તકમાં નહીં આપી મેં મારી જાતે લખી બરાબર તો કેવી રીતે સોલ્વ કરી શકાય સમજાવો આનું ક્ષેત્રફળ આપણે શોધવું છે તો પહેલા અર્ધ પરિમિતિની જરૂર પડે એટલે આપણે લખીએ s s બરાબર a b c ભાગ્યા 2 આની અંદર કિંમતો મૂકીએ ચલો આપણે a એટલે 12 વત્તા 13 વત્તા 11 એવું થાય a ની જગ્યાએ 12 મૂકીએ b ની જગ્યાએ 13 અને આની જગ્યાએ 11 પણ કદાચ તમે ક્રમ ભલે અહીંયા આવું લખ્યું અને તમે આમ લખી દો 11 વત્તા 12 વત્તા 13 એટલે એવું જરૂર નહીં a ની કિંમત 12 આપીએ તો પહેલા 12 જ હોવા જોઈએ વચ્ચે આ તો આપણને શું ફેર પડે અહીંયા આપણે લાઈનસર લખી દીધા ભલે ને abc આમ આપ્યા ટોટલ તો સરખું થવાનું સરવાળો ભાગ્યા 2 તો ચલો 11 13 12 25 ને 10 36 36 ભાગ્યા 2 એટલે ટોટલ થશે 18 અર્ધ પરિમિતિ 36 થાય ડિવાઇડેડ ભાગ્યા 18 એટલે s બરાબર 18 cm જવાબ આવ્યો હવે 18 સેન્ટીમીટર પર અર્ધ પરિમિતિ આવી એનો આપણે હેરોનના સૂત્રમાં ઉપયોગ કરવો છે હું એની ગણતરી અહીંયા કરું છું એટલે જોજો માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એટલે વર્ગમૂળની અંદર આપણે લખીએ સૂત્ર s કૌંસમાં s ઓછા a s ઓછા b અને s ઓછા c વર્ગમૂળની અંદર કેટલી અર્ધ પરિમિતિ 18 છે તો 18 માંથી આ ત્રણે બાજુ વારાફરતી બાદ કરવાની ક્રમ જળવાઈ ની ચાલશે a વાળું પાછળ લખાય c વાળું આગળ લખાય એવું ગમે તેમ થશે ચાલશે વાંધો નહીં પણ બધી અર્ધ પરિમિતિથી બાદ કરવાની એટલે હું લખું અર્ધ પરિમિતિ 18 પછી અહીંયા લખું 18 માંથી એક વખત 11 બાદ કરું 18 માંથી 12 બાદ કર્યા અને 18 માંથી 13 બાદ કર્યા વારાફરતી બાદ કરી દેવાનો ટૂંકમાં થવાનું તો છે બધાનો ગુણાકાર એટલે માનો કે આની વેલ્યુ આ હતી વચ્ચે લખી અને છેલ્લાની વેલ્યુ પહેલા લખી ફેરવું પડે આપણને ગુણાકારમાં સરખું થવાનું 18 નું અવયવ પાડીએ તો 9 દુ 18 પહેલા 18 ના ટુકડા કરી દીધા અહીંયા 18 માંથી 11 જો એટલે 7 18 માંથી 12 જો એટલે 6 અને 18 માંથી 13 જો એટલે 5 હજુ નાના ટુકડા પડતા હોય તો પાડી દઈએ
તો અહીંયા શું થશે જોજો પહેલા 9 એટલે 3 નો વર્ગ કરી દઈએ એની આપણે વર્ગની જરૂર પડવાની એટલે 9 એટલે 3 નો વર્ગ પછી 2 m9 7 m9 6 ના અવયવ પડે 3 દુ 6 5 ના નહીં વિભાજ્ય સંખ્યાના અવયવ પડે અવિભાજ્ય સંખ્યા m9 રાખવાની વર્ગ કરીએ જેટલા થાય એટલા તો 3 નો વર્ગ તો એમને એમ લખીએ અહીંયા 2 વખત આવે તમે જોઈ શકો તો એટલે 2 નો વર્ગ કરી શકાય બાકીની સંખ્યા 7 3 અને 5 એમનું કશું થતું નહીં તો એનો ગુણાકાર સીધે સીધો કે 3 સીધું 21 105 જે વર્ગ વાળો પદ છે ને એના હાથે વર્ગમૂળ ઉડી જાય એટલે બહાર નીકળી જાય જેનું વર્ગ નથી ને એ અંદર રહેશે તો તમે આ રીતે લખી શકો કે 3 ગુણ્યા 2 અને વર્ગમૂળમાં 105 આ વર્ગ ક્યાં ગયા ઉપર હતા એ તો વર્ગમૂળ સાથે ઉડી જાય એટલે વર્ગમૂળના બહાર નીકળી ગયા એટલે 3 નો વર્ગ હતો તો એનું વર્ગમૂળ 3 થયું 2 નો વર્ગ હતો એનું વર્ગમૂળ 2 થયું આનું વર્ગમૂળ નહોતું નીકળતું એટલે વર્ગમૂળ મળ્યું એટલે આપણો જવાબ કેટલો આવ્યો 3 દુ 6 વર્ગમૂળમાં 105 cm², કારણ કે ક્ષેત્રફળ હંમેશા સેમી સ્ક્વેરમાં અથવા મીટર સ્ક્વેર એ પ્રમાણે લખાય તો આ શોધી શકાય જોજો અહીંયા આપણે પરિમિતિ શોધી છે ને અર્ધ પરિમિતિ તો સેમી લખ્યું પણ ક્ષેત્રફળ શોધ્યું તો સેમી સ્ક્વેર લખ્યું આ રીતે એની ગણતરી થાય તમે ફટાફટ ગણતરી કરી દો પછી આપણે ઉદાહરણ 1 જોઈએ चलो एग्जांपल 1 જોઈએ જેની પરિમિતિ 32 સેમી છે અને બે બાજુનો માપ 8 સેમી અને 11 સેમી હોય તેનું ક્ષેત્રફળ શોધો જોજો કેવી રીતે ગણવાનો દાખલો સમજજો નહીતર ઘણા છોકરા શું સમજે ત્રણ માપ આપેલો 32 8 અને 11 સીધો સરવાળો કરીને ગણવા માંડે ખોટું પડે બેટા અહીંયા 32 સેમી તો પરિમિતિ આપી છે અને બાકી બે બાજુનો જ માપ આપ્યો 8 અને 11 ત્રીજી બાજુ ગોતવાની છે એટલે સમજણ પડે એ માટે થઈને આકૃતિ દોરીએ આપણે ત્રિકોણ ધારી લઈએ बराबर ABC नाम આપણે જાતે આપી દઈએ XYZ ABC આપી શકાય પરિમિતિ 32 સેમી એટલે હું અહીંયા લખું પરિમિતિ 32 સેમી એક બાજુનું માપ છે 11 સેમી એકનું 8 સેમી આપેલું એટલે ત્રીજી બાજુ ગોતવાની પહેલા શોધી દઈએ પછી આગળ કામ કરી શકાય બોલમાં જો 32 ને તમે ત્રીજી બાજુ સમજી લીધી એક ને બે સાથે ત્રીજી તો ક્ષેત્રફળ ખોટું એટલે તમે ગણતરી કરીને જવાબ તો લાવો પણ દાખલો સાચો કહેવાય નહીં એટલે જોજો અહીંયા કે ત્રીજી બાજુ નું માપ બરાબર 32 ઓછા 8 વત્તા 11 એટલે બાકીની બે બાજુનો સરવાળો કરી અને પરિમિતિમાંથી બાદ કરો એટલે ત્રીજી બાજુ મળી જાય એટલે આમ લખી શકાય 32 ઓછા 19 એટલે કે 13 સેમી 12 માં 9 જો 3 2 માંથી 13 સેમી થઈ ત્રીજી બાજુ હવે આપણે લખી શકીએ માટે ત્રિકોણ ABC ધારતો ABC આપણે ત્રણ બાજુ માટે ધાર્યો ABC ધારતો AB બરાબર 11 સેમી BC બરાબર 8 સેમી અને AC બરાબર 13 સેમી છે અથવા ત્રિકોણ ABC માટે આટલું માપ ધારેલ છે बराबर तो S शोधिए S बराबर A plus B plus C भाग्या 2 એટલે કે 11 વત્તા 8 વત્તા 13 ચલો 11 ને 13 એટલે 14 ને 10 24 24 ને 8 32 32 ભાગ્યા 2 એટલે કે 16 થશે ફરીથી લખું 11 પ્લસ 8 પ્લસ 13 ભાગ્યા 2 એટલે કે 11 ને 8 સોરી 11 ને 13 24 24 ને 8 32 32 ભાગ્યા 2 32 ભાગ્યા 2 એટલે 16 આમ સીધે સીધું લખી શકાય વાંધો નહીં બરાબર તમારી જગ્યા હોય તો તમારે થોડું નીચે લખવાનું બરાબર આ બરાબર છે નીચે લખવાનું મારી જગ્યા નથી એટલે મેં આમ લખી દીધું હવે અહીંયાથી આપણે હેરોનું સૂત્ર ગણીએ કે માટે ત્રિકોણ અહીંયા એટલું ત્રિકોણનું ક્ષેત્રફળ લખો તો ચાલે
ABC તો આપણે ધાર્યું હતું ને એટલે સીધે સીધું ત્રિકોણનું લખવું હોય તો પેલું ABC એ લખવાની જફા જતી રહે. તો અહીંયા જોજો માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં સીધો માપ પર લખી દેવાના. આમાં તો ક્ષેત્રફળ એટલે ABC લખવાની જરૂર જ નહીં, તો માપ લખી દે તો અર્ધ પરિમિતિ જો 16 એટલે 16 પછી 16 માંથી વારાફરતી ત્રણેય બાજુ બાદ કરવાની એટલે 16 - 11 16 - 8 અને 16 - 13 ત્રણેય બાજુ લખી દીધી. હવે આપણે એના ટુકડા કરી દઈએ અંદર. તો 16 એટલે 4 નો વર્ગ પહેલા તો એનો ટુકડો કોણ કરવો પડે વર્ગ છે સીધો સીધો 16 માંથી 11 જોઈએ તો 5 16 માંથી 8 જોઈએ તો 8 અને 16 માંથી 13 જોઈએ તો 3. તો અહીંયા જોજો અહીંયા 4 નો વર્ગ પછી 5 ગુણ્યા અહીંયા 4 * 8 કહેવાય ગુણ્યા 3 સાદુરૂપ આપી હજુ આપણે તો 4 નો વર્ગ ભલે એમ નહીં મળ્યો 5 એમ નહીં રાખીએ 4 એટલે 2 નો વર્ગ કહેવાય અને 2 એમ નહીં રાખીએ ગુણ્યા 3. હવે જો બીજાના અવયવ પડતા નથી એટલે વર્ગ વાળો પદ બહાર રાખી દઈએ તો 4 અને 2 એનું વર્ગમૂળ નીકળે. 4 નો વર્ગ એટલે એનું વર્ગમૂળ 4 અને 2 નો વર્ગ એનું વર્ગમૂળ 2. બાકીનાનું વર્ગમૂળ નીકળતું નથી તો અંદર રાખીએ તો 5 2 અને 3 5 ગુણ્યા 2 ગુણ્યા 3 અંદર રહેશે. તો સાદુરૂપ કેટલું થયું 4 * 8 વર્ગમૂળમાં 5 * 10 = 30 cm². આ રીતે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય. આ ઉદાહરણ 1 સમજી લેજો એકદમ સહેલું છે. ચલો એક્ઝામ્પલ 2 જોઈએ. એક ત્રિકોણાકાર બગીચા ત્રિકોણ ABC ની બાજુઓ 120 મીટર 80 મીટર અને 50 મીટર છે. તેની ફરતે દળિયા માળીએ બધી તરફ તારની વાડ કરવાની છે અને અંદરના ભાગ ઘાસ વાવવાનું છે એવું ઉલ્લેખ કર્યો પણ મેં લખ્યો નહીં કારણ કે એને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવા મળી રહેશે. આપણે તો ક્ષેત્રફળની જરૂર હતી એટલે મેં એક વાક્ય ઘટાડી દીધું. કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવા મળી રહેશે એટલે મતલબ તમારે એનું ક્ષેત્રફળ શોધવાનું. પછી કે ખેતરની આજુબાજુ જે વાડ કરેલી છે ને એમાં 3 મીટર જગ્યા છોડી દેવાની અંદર જવા માટે રસ્તા માટે. તો બાકીની જે વાડ કરીને એમાં 1 મીટરના અહીંયા લખ્યું મીટરના 20 રૂપિયા 1 મીટરના 20 રૂપિયા લખી થતો ખર્ચ શોધો. ચલો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ. દાખલા તરીકે આ એક ત્રિકોણાકાર ખેતર છે નામ ABC અને એક બાજુનું માપ 120 મીટર એકનું માપ 80 મીટર અને એકનું માપ 50 મીટર. એને કેટલા ભાગમાં વાવણી કરવા મળશે તો પહેલા તો અંદરનો ભાગ આપણે શોધવો પડે ક્ષેત્રફળ. પછી તારની વાડ કરવાની વાત આવે. વાડ કરી એ વખતે એને ચોખવટ કરી છે 3 મીટર જગ્યા છોડ દેવાની. તમે ગમે તે બાજુ અહીંયા છોડો આ બાજુ છોડો કે અહીંયા ગમે તે છોડી શકાય. 3 મીટર જગ્યા છોડવાની અને બાકીના ભાગમાં વાડ કરવાની છે. એ વાત પછી કરીએ આપણે શાંતિથી. પહેલા ક્ષેત્રફળ તો ગણી લઈએ. તો અહીંયા જોજો કે S = A + B + C ભાગ્યા 2 એટલે કે 120 + 80 + 50 ભાગ્યા 2 120 ની 80 એટલે 200 250 ભાગ્યા 2 250 ભાગ્યા 2 એટલે S બરાબર થશે 125 મીટર મતલબ I અર્ધ પરિમિતિ. હવે આપણે એનું ક્ષેત્રફળ ગણી લઈએ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અહીંયા ત્રિકોણ ABC નામ આપ્યું છે એટલે આપણે સૂત્ર લખીએ S કૌંસમાં S - A S - B અને S - C. S એટલે તમારો જવાબ મળે 125 જોજો અહીંયા તો 125 એમાંથી વારાફરતી બાદ કરીએ 125 - 120 પછી 125 - 80 અને 125 - 50 સાદુરૂપ આપીએ. સાદુરૂપ આપીએ આપણે 125 એટલે 5 × 5 × 5 નાના ટુકડા કરી દીધા આપણે 5 × 5 × 5
ગુણ્યા 125 માંથી 120 જાય એટલે 5 પાછા, પછી અહીંયા 125 માંથી 80 જાય એટલે 45 અને 125 માંથી 50 જાય એટલે 75. હજુ નાના ટુકડા કરીએ કે વર્ગમૂળ કાઢવાની મજા આવે. પહેલાના વર્ગ કરી દે એટલે લખાણ ઓછું થઈ જાય. બે 5 ભેગા કરી એટલે 5 નો વર્ગ, ફરીથી આ બે 5 ભેગા કરી એટલે 5 નો વર્ગ ગુણ્યા 9 પંચો 45 અને અહીંયા 15 પંચો 75. બરાબર, એટલે 5 નો ટુકડો થઈ જાય. અહીંયા જોજો 5 નો વર્ગ ગુણ્યા ફરીથી 5 નો વર્ગ ગુણ્યા 9 એટલે 3 નો વર્ગ કહેવાય, અને 5 પાછા બે વખત આવે એટલે 5 નો વર્ગ. મતલબ આ 15 ના તમે 3 પંચો 15 કરો કે એમના એમ રાખો ચાલે, કારણ કે 3 પંચો 15 કરીએ તો જોડકું બનવાનું નથી, એટલે એમને એમ રાખીએ. તો વર્ગ વાળો 12 લખી દઈએ તો કેટલા થાય? 1 2 3 અને 4 આપણા 12 લખીએ. 5 5 3 અને 5 આટલા 12 લખ્યા. આ ખાલી વર્ગમૂળમાં 15 રાખે તો 5 5 25 25 125 ગુણ્યા 3 એટલે 375 વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર થઈ. આ આપણે કેટલા ક્ષેત્રફળમાં જમીન વાવણી કરી શકાય તો આનો જવાબ આખા વાક્યમાં આપી શકીએ. પછી દરવાજાનો ખર્ચ શોધીએ તો અહીંયા જોઈએ. માટે 375 વર્ગમૂળ 15 મીટર સ્ક્વેર જમીનમાં વાવણી કરી શકાય. બરાબર, હવે ખર્ચ શોધીએ આપણે. અહીંયા ખર્ચની ગણતરી કરીએ. કે તારની વાડની લંબાઈ પહેલા શોધવી પડે, પછી આપણે ખર્ચ ગણીએ. તો અહીંયા તારની વાડની લંબાઈ, ચલો અહીંયા લખું. તારની વાડની લંબાઈ કેટલી? 250 પરિમિતિ હતી. જોજો અહીં પરિમિતિ 250 હતી, 2 વડે ભાગ્યા એટલે 125. એટલે પરિમિતિ એટલે મતલબ આખા ત્રિકોણનું માપ 250 હતું. એમાંથી 3 મીટર જગ્યા રસ્તા માટે છોડ દઈએ તો 247 મીટર બાકી રહી. તો 3 મીટર રસ્તા માટે છોડી દીધા પછી જે લંબાઈ 247 છે એના 20 રૂપિયા લેખે ગણવાના. તો 1 મીટર વાડનો ખર્ચ, 1 મીટર વાડનો ખર્ચ 20 રૂપિયા માટે 247 મીટર વાડનો ખર્ચ કેટલો? તો શું થશે? 247 ગુણ્યા 20 એટલે અહીંયા કરી શકાય 7 દુ 14 24 દુ 48 49 4940 રૂપિયા થાય. આ બેનો ગુણાકાર કરીએ 4949 4940 રૂપિયા માટે તારની વાડ બનાવવાનો ખર્ચ 4940 રૂપિયા થાય. આખા વાક્યનો જવાબ પૂરો કરવાનો. પહેલાનો જવાબ આપણે પૂરો કર્યો, બીજાનો પૂરો કર્યો. આ રીતે ઉદાહરણ 2 સોલ્વ કરી શકાય. બરોબર, તો તમે લખી દો, પછી આપણે ઉદાહરણ 3 જોઈએ. જોજો બેટા પ્રશ્ન ઉદાહરણ 3. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીંયા પરિમિતિનું માપ આપ્યું પણ અહીંયા ગુણોત્તર આપ્યો બાજુઓનો. તો આપણે બાજુઓ x ધારી લખી દઈશું. ધારો કે ત્રિકોણ માટે અથવા ત્રિકોણની પ્રથમ બાજુ બરાબર 3x, બીજી બાજુ બરાબર 5x અને ત્રીજી બાજુ બરાબર 7x છે. ત્રિકોણની પરિમિતિ બરાબર 300 મીટર છે. તમને પરિમિતિ આપી દીધી. તો અહીંયા પરિમિતિ એટલે ત્રણ બાજુનો સરવાળો, પહેલી બીજી ત્રીજી બાજુનો સરવાળો કરીએ. માટે 3x + 5x + 7x બરાબર 300.
એટલે કે 3 7 10 ને 5 15 15x બરાબર 300 માટે x બરાબર 300 ભાગ્યા 15 15 દુ 30 આમ કરી શકાય એટલે x બરાબર 20 જવાબ મળ્યો આપણને x બરાબર 20 આમાં મૂકી દે એટલે ત્રણે બાજુના માપ મળી જાય આપણને માટે પ્રથમ બાજુ 3 અને x ના બદલે 20 મૂકી એટલે 3 ગુણ્યા 20 મતલબ 60 મીટર બીજી બાજુ એટલે બીજી બાજુથી 5x તો 5 કૌંસમાં 20 મૂકી એટલે 20 પંચો 100 મીટર અને ત્રીજી બાજુ 7x હતી 7 કૌંસમાં 20 એટલે 20 સીધો 140 મીટર ત્રણ બાજુઓ મળી ગઈ હવે આપણે અર્ધ પરિમિતિ શોધી દઈએ અને આનું ક્ષેત્રફળ ગણતરી કરીએ તો અર્ધ પરિમિતિ જોજો અહીંયા માટે અર્ધ પરિમિતિ આખું ના લખો એટલું s લખો તો ચાલે એટલે પરિમિતિ આપી દે તમને તો ખાલી ખોટાનો સરવાળો કરવાની જરૂર નહીં 60 + 120 + 140 તમને પરિમિતિ ઓલરેડી 300 આપી એટલે 300 ભાગ્યા 2 બરાબર 150 એટલે અર્ધ પરિમિતિ 150 મીટર મળી ગઈ હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગણીએ માટે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 150 માંથી વારાફરતી ત્રણે બાજુ બાદ કરી આપીએ 60 100 અને 140 તો 150 - 60 150 - 100 અને 150 - 140 ચલો અહીંયા લઈએ 150 એટલે આપણને ખબર 30 પંચો 150 થાય એટલે 150 મતલબ 30 ગુણ્યા 5 પછી 150 થી 60 જાય તો 90 150 થી 100 જાય તો 50 અને 150 માંથી 140 જાય તો 10 આના ટુકડા કરીએ આપણે તો અહીંયા જોજો 30 એમને એમ રાખીએ કારણ કે અહીંયા 30 લાખ તો ફાવ આપણને એટલે તો ચલો 30 ગુણ્યા 5 30 તરી 90 મતલબ 30 ગુણ્યા 3 કરી દઈએ અહીંયા 5 ગુણ્યા 10 એટલે 50 અને પાછળ 10 આપેલા 50 ના ટુકડા કર્યા 90 ના કર્યા હવે સાદું રૂપ જોજો ફરીથી ઉપરનો સ્ટેપ સમજાઈ લો 150 એટલે 30 પંચો 150 150 થી 60 જાય એટલે 90 150 થી 100 જાય એટલે 50 150 થી 140 જાય એટલે 10 30 પંચો એમને એમ રાખ્યા 90 એટલે 30 તરી 90 કર્યા 50 એટલે 5 ગુણ્યા 10 કર્યા 10 એમને એમ રાખ્યા હવે જો 30 બે વખત આપેલા એટલે 30 નો વર્ગ પછી 5 બે વખત આપેલા જો એટલે 5 નો વર્ગ 10 બે વખત આપેલા એટલે 10 નો વર્ગ પણ 3 એક જ વખત જોઈ લેજો એટલે 3 એમને એમ રહેશે 30 બહાર નીકળી ગયા 5 બહાર નીકળી ગયા 10 નીકળી જશે તો અહીંયા શું થશે વર્ગ વાળો બહાર લખી એટલે વર્ગ કાઢી નાખવો પડે 30 5 અને 10 બહાર લખી દઈએ એટલે વર્ગમૂળમાં 3 મતલબ 3 પંચો 15 15 ને ડબલ 0 એટલે 1500 થયા 1500 વર્ગમૂળ 3 મીટર સ્ક્વેર આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે ત્રિકોણાકાર જમીનના ટુકડાનું ક્ષેત્રફળ 1500 વર્ગમૂળ 3 મીટર સ્ક્વેર થાય આખા વાક્યનો જવાબ આપી શકાય માટે ત્રિકોણાકાર જમીનના ટુકડાનું ક્ષેત્રફળ 1500 વર્ગમૂળ 3 મીટર સ્ક્વેર થાય આ રીતે લખી શકીએ બરાબર તો અહીંયા સુધી આપણે રાખી આગળના લેક્ચરમાં બાકીનું જોઈશું લેસન પણ પછી તમને આપીશ ટ્રાય કરજો જેટલા દાખલા આવડતા હોય એટલા નેક્સ્ટ લેક્ચરમાં લેસન આપીશ બસ થેન્ક યુ